વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતના વિભાગ બીનું પ્રકરણ 4નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જોવાના છે વિડીયો, અને ખાસ વિડીયો પતે પછી આ બધા દાખલા તમારે એકવાર જાતે ગણવાના છે, જેથી તમને કમ્પ્લીટલી આવડી જાય. ઓકે, તો સૌથી પહેલાં છે, જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર kનો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. તો અહીંયા x બરાબર 2 y બરાબર 1 સમીકરણમાં મૂકતા ઉકેલ છે માટે મૂકીશું. બરાબર, તો શું આવશે? 2 ગુણ્યા, પહેલાં ચાલો સમીકરણ લખી દઈએ, 2x + 3y બરાબર k. તો xની જગ્યાએ 2 મૂકવાના છે, yની જગ્યાએ 1. તો 2 દુ 4 + 3 બરાબર k. 4 ને 3 7 થાય, 7 બરાબર k, એટલે કે k બરાબર 7. તો k જે આપણે શોધવાના હતા એ મળી ગયા છે. એકદમ ઇઝી દાખલો હતો, રાઈટ? તો આવી રીતે જ ઇઝી દાખલા ગણવા માટે, શીખવા માટે બધા જ જે વિડીયોઝ છે વિભાગ એથી લઈને છેડ વિભાગ ડી સુધી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. લાઇનસર જોજો, રોજે રોજ એક બે વિડીયો જોજો, એટલે તમારે લગભગ 20 દિવસની અંદર, 10-15 દિવસની અંદર એકદમ બધું રિવિઝન થઈ જશે. અને આગળનું રિવિઝન કરવા માટે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના અસાઇનમેન્ટ એકવાર જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. x - 5y બરાબર 10. આને આપણે a + b + cની કિંમત શોધવાની છે. તો પહેલાં પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ. તો અહીં શું આવશે? પ્રમાણિત સ્વરૂપ જો ax + by + c બરાબર 0 આવે તો શું આવશે? x - 5y એમના એમાં, આ 10 છે, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. ઓકે, તો એ બરાબર કેટલા આવશે? એક્સનો સહગુણક એટલે 1. બી બરાબર વાયનો સહગુણક -5. સી બરાબર અચળ પદ -10. હવે a + b + c, તો એ કેટલા છે? 1. બી કેટલા છે? -5. સી કેટલા છે? -10. ઓકે, તો હવે 1 -5 + -10 એટલે -15. 1માંથી 15 જાય તો -14 આવે. તો જવાબ આપણો મળી ગયો -14. સિમ્પલ. ત્યારબાદ ત્રીજો, 7-3 બિંદુ 7-3 બે, આ 7-3 ઉકેલ છે, બરાબર, એ ચકાસવાનો છે. તો 7-3 એને સમીકરણમાં મૂકતા જો હું x અને yની કિંમતો મૂકું, જો મને 17 મળે તો એ ઉકેલ છે, અને જો 17 નથી મળતો તો ઉકેલ નથી. તો x બરાબર 7 મૂક્યા, y બરાબર 3, પહેલો આમ x હોય, બીજો y હોય. હવે જો x કેટલો જોવા મળે? 7 દુ 14. 14 - 3, 14માં 3 જાય તો 13. તો નોટ ઇક્વલ ટુ 17. આમ ઉકેલ નથી. આટલું સિમ્પલ કામ કરવાનું છે ને? ઇઝી, એકદમ ઇઝી, રાઈટ? કંઈ બહુ મોટી વસ્તુ છે આમાં નથી. ત્યારબાદ બિંદુ 3y, આપણે દ્વિચલ સ્વરૂપ સમીકરણ 3y - x બરાબર 15 ને પ્રમાણિત સ્વરૂપ દર્શાવતો હતો, a b c ની કિંમત શોધો. તો પ્રમાણિત સ્વરૂપ કયો આવશે ભાઈ? હવે તો તમને આવડે. આપણે x ને આગળ લખીશું. પહેલાં ચલો -x પછી +3y, અને આ 15 આ બચાય એટલે -15 બરાબર 0. અહીં a બરાબર xનો સહગુણક -1, b yનો સહગુણક 3, c અચળ પદ એટલે -15. આવી ગયો જવાબ, એકદમ સહેલો. ત્યારબાદ પાંચમું, 3x - 5y બરાબર 30 ના 2 ઉકેલ મેળવવાના છે. તો પહેલાં હું xને કરતાં બનાવી દઉં. તો 3x બરાબર શું આવશે? 30 - 5, બીજી બાજુ જાય એટલે +5y. x બરાબર 30 + 5y ભાગ્યા 3. હવે y બરાબર 0 લેતા, તો x કેટલા આવે? 30 + 5, yની જગ્યાએ શું મૂકવાના? 0. તો 30 + 5 × 0 એટલે 0. તો લખવાની જરૂર નથી. તો 30/3 એટલે કેટલા મળશે? 10.
તો ઉકેલ કયો મળ્યો અહીંયા? એક્સ 10 અને વાય 0, તો 10 0, રાઈટ. હવે વાય બરાબર જો હું 1 લઈ શકું, 2 લઈ શકું, 3 લઈ શકું, બરાબર. વાય બરાબર 1 લેતા એક્સ કેટલો મળશે? તો 30 + 5 ગુણ્યા વાયની જગ્યાએ 1 મૂકો ભાગ્યા 3, તો 30 + 5 ભાગ્યા 3, તો 35/3. ભાગાકાર નહીં ચાલે, તો ઉકેલ શું થશે કે ભાઈ 35/3 એક્સની જગ્યાએ અને વાયની જગ્યાએ 1. સમજ્યા તમે આપણે શું કર્યું? એકદમ ઇઝી હતો, રાઈટ. હવે જો મારે આને માઇનસ, ધારો કે વાયની જગ્યાએ -6 મૂકું, બરાબર. જેમ કે આનો આ દાખલો આપણે અહીંયા -6ની રીતે કરીએ. -6 કેમ? કારણ કે મને ખબર છે -6 મૂકીશ તો 6 × 5 = 30 થશે અને 30 ઉડી જશે, તો -30, તો કેન્સલ આઉટ, એટલે કે 0 આવશે ઉપર, રાઈટ. તો 0/3 એટલે 0. તો ઉકેલ કેટલો મળ્યો કે ભાઈ x0 અને y -6, બરાબર. તો આ રીતે પણ ગણી શકો, 10, 15 ગમે તેટલું લઈ શકો. તો આમ માંગેલ ઉકેલ 0 -6 અને 10 0 મળે, બરાબર. 3 કે તો અહીંયા 1, 2, 3 ગમે તેટલા લો તમે. ઓકે, દાખલો સહેલો જ હતો. ત્યારબાદ છઠ્ઠો સમીકરણના આપણે ચલો કરતા બનાવવાનું છે. પહેલાં ઉકેલ શોધવાના છે ફરી, એટલે એક્સને જ બનાવી દઈએ. તો 3x બરાબર શું આવશે? 2y બહાર સામેની બાજુ જાય તો -2y -12. તો x બરાબર -2y -12 ભાગ્યા 3. હવે y બરાબર 0 લેતા ફરી આપણે 0થી જ ચાલુ કરવાનું, બરાબર. તો x બરાબર કેટલા આવશે? -2 × 0 -12 ભાગ્યા 3. હવે -2 × 0 એટલે 0 થાય, 0 - 12 ભાગ્યા 3 એટલે -12 ભાગ્યા 3 એટલે -4. તો એક્સની જગ્યાએ -4 મૂકો, વાયની જગ્યાએ 0. તો ઉકેલ મળી ગયો એક. તો હવે y બરાબર શું લેતા? y બરાબર, ધારો કે મારે 0 લાવવું છે એક્સને, તો y બરાબર કેટલા લેવા પડશે? 6 × 2 = 12 એટલે 6. તો y બરાબર 6 લેતા. ઓકે, તો એક્સને કરતા બનાવીશું -2 × 6 -2 × 6 -12 ભાગ્યા 3. તમે જોયું અહીંયા ઓછા પ્લસ મૂકીશ તો માઇનસ નહીં થાય, એટલા માટે શું લખવું પડશે? અહીંયા 0 નહીં થાય એટલે -6 લેવા પડશે. સમજ્યા? તો -6 લઈએ તો શું આવે? -6 × -2 એટલે +12 -12 ભાગ્યા 3. 12માંથી 12 જાય તો 0, 0 ભાગ્યા 3 એટલે 0. તો ઉકેલ કયો મળશે? 0 -6. ઓકે, જો +6 લીધા હોત તો શું આવત? ચલો એનું પણ ડિસ્કસ કરી લઈએ, બરાબર. તમે અહીંયા શીખવામાં ધ્યાન આપો, હા. બાકી તમે એમ કન્ફ્યુઝ ના થાઓ. હું ગમે તે લઈ શકું, 1 લઈ શકું, 2 લઈ શકું, 3 લઈ શકું, જવાબ એ ઉકેલ જ કહેવાય. તો મેં 6 લીધા તો -6 × 12 -12 ભાગ્યા 3, 12 ને 12 24 ભાગ્યા 3, 8 × 3 = 24, તો -8. તો મતલબ ઉકેલ કયો મળ્યો? -8 6, બરાબર. હજુ ધારો કે મારો ઉકેલ બીજો શોધવો હોય તો હું તમને અલગ અલગ ગણીને એટલા માટે બતાવું, તમારી પ્રેક્ટિસ થઈ જાય. ધારો કે વાયની જગ્યાએ હું લઉં છું 1, જો 1 લીધો હોત તો -2 × 2 -12 ભાગ્યા 3 -14 ભાગ્યા 3. તો જવાબ શું આવત? -14 ભાગ્યા 3 1. હવે તમને મનમાં પ્રશ્ન થાય શું આ સાચું પડે? તો યસ, ઇટ ઇઝ રાઈટ, કરેક્ટ છે. તમને તો 2 કીધા, 3 કીધા, તમારે 1 2 3 4 5 લાઇન્સ લેવાના. સમજ્યા? એકદમ સાચો જ છે દાખલો, બરાબર. તો તમે પેલું પણ કરી શકો, -6 1 2. તમે ટ્રાય કરો જાતે 2 લઈને 3 લઈને, એટલે તમને આવડે. સમજ્યા તમે? ત્યારબાદ 7મો દાખલો. તો હવે આમાં ફરી ઉકેલ છે કે નહીં ચકાસવાનું છે. તો પહેલાં તો સમીકરણને આપણે અહીંયા લખીએ 3x - 4y + 12 = 0. હવે 12ને બીજી બાજુ લઈએ તો 3x - 4y = -12. તો પહેલાં માટે 0 - 3ને 3x - 4y = -12માં મૂકતા. કેમ 12 અલગ કર્યા? એટલા માટે કારણ કે અહીંયા આપણે આ 0 - 3 મૂકીશું, જો બરાબર -12 મળશે તો ઉકેલ છે, અને જો નથી મળતા તો ઉકેલ નથી. તો એક્સની જગ્યાએ 0 મૂક્યા, વાયની જગ્યાએ -3 મૂક્યા, તો શું આવ્યું? 3 × 0 0, -4 -3 એટલે +12, તો +12 આવશે, જે નોટ ઇક્વલ ટુ -12. ઉકેલ નથી.
ઓકે, હવે બીજામાં શું છે 4 6, તો 4 6 ને 3x ઓછા 4y બરાબર -12 મૂકતા. ચલો, તો એક્સની જગ્યાએ 4, વાયની જગ્યાએ 6, 4 તારી 12 ઓછા 6 ચોક 24, તો 12માંથી 24 જાય તો -12, મતલબ મળી ગયા -12. તો ઉકેલ છે ને શોધવું સહેલું, એકદમ ઇઝી છે, રાઈટ. હવે 8મો દાખલો કે ભાઈ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે દર્શાવી a વત્તા b ઓછા cની કિંમત મેળવો. તો 4x બરાબર 5y વત્તા 2 આપેલા છે, તો 5y ને આ બાજુ આવશે, 4x ઓછા 5y ઓછા 2 બરાબર 0. તો આ પ્રમાણિત સ્વરૂપ થયું. શું થયું? પ્રમાણિત સ્વરૂપ. તો અહીં પ્રમાણિત સ્વરૂપ 4x ઓછા 5y ઓછા 2 બરાબર 0. હવે a બરાબર કેટલા આવશે 4, b બરાબર yનો સહગુણક -5, c બરાબર -2. હવે શોધવાનું શું છે? a વત્તા b વત્તા c, સોરી a વત્તા b ઓછા c. તો a વત્તા b ઓછા c બરાબર a બરાબર 4 મૂકવાના, b બરાબર -5 મૂકવાના, c બરાબર -2. હવે 4 એમના એમ વત્તા ઓછા ઓછા 5 ઓછા ઓછા વત્તા 2 બરાબર. તો હવે 4 ઓછા 5 વત્તા 2 એટલે 4 ના 2 6, 6માંથી 5 જશે એટલે 1 આવશે. તો જવાબ મળશે 1. ઓકે, એકદમ ઇઝી દાખલો હતો, બરાબર, આવડે એવો, સહેલો, અને આવા ટાઈપના દાખલા પૂછાય મજા આવી જાય, રાઈટ. હવે 9મો દાખલો, આને પ્રમાણિત સ્વરૂપે દર્શાવો. તો પ્રમાણિત સ્વરૂપ શું આવશે? ભાઈ સહેલું જ છે, 2x વત્તા 3y, અને આ બાજુ આવશે તો -9.35. અહીંયા 5 ઉપર લીધું છે, મતલબ 5 રિપીટ થાય છે, 5 5 5 5 5 એવી રીતે, બરાબર. હવે a bની કિંમત શોધો. તો a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર -9.35, બરાબર. 35 એટલે સમજી ગયા તમે, 5 ઉપર લીધું છે, બરાબર, મતલબ 5 રિપીટ થાય છે, 12 જેને કહેવાય. હવે અહીં ધારો કે નોટબુકની કિંમત કેટલી? x, રૂપિયા x, બરાબર. અને પેનની કિંમત રૂપિયા y. ધારે આપણે હવે શું કહે છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, બરાબર. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. બમણી એટલે 2 વડે ગુણવાના, બરાબર. તો હવે નોટબુકની કિંમત એટલે x, પેનની કિંમત કરતાં બમણી એટલે 2y. હવે 2y આ બાજુ આવશે તો x ઓછા 2y બરાબર 0. તો આ આપણને સમીકરણ મળી ગયું. ઓકે, હવે 11મો, x બરાબર 5 અને y બરાબર 4 એવાનો ઉકેલ છે. તો એ kની કિંમત શોધો. તો x બરાબર 5, y બરાબર 4, 4x ઓછા ky બરાબર 10 મૂકતા, બરાબર. તો 4xની જગ્યાએ 5 મૂકીશું, yની જગ્યાએ 4 મૂકીશું, બરાબર 10, 4 5 20 ઓછા 4k બરાબર 10, 20 આવા જશે તો ઓછા 4k બરાબર 10. અહીંયા 20 વત્તા છે તો આ બાજુ જાય તો માઇનસ થશે, તો -20 ઓછા 4 આ માઇનસ જતા રહે એટલે પ્લસ થઈ જાય. તો k બરાબર 10/4, 5 દુ 10, 2 દુ 4, 2 કેન્સલ આઉટ, તો k બરાબર 5/2. ઓકે, આપણને k મળી ગયો છે. બોક્સ થોડું સીધું કરવાનું, બરાબર. ઓકે, ફરી મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બધા દાખલા આપણે ફરી રિવિઝન તમારે કરવાના છે, જેથી તમારી તૈયારી એકદમ જબરદસ્ત થઈ જાય. ઓકે, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.